આ મૂર્તિને જમીનમાંથી નીકળેલી જોઈ અને આજુબાજુના ગામના લોકોમાં વિવાદ થયો કે મૂર્તિ અમે લઈ જઈએ. તો પછી બધાએ ભેગા થઈને નક્કી કર્યું કે આપણે ગણપતિ દાદાની મૂર્તિ ગાડામાં મૂકીએ અને પછી દાદાની ઈચ્છા હશે તેમ થાય છે. જેવી મૂર્તિ ગાડામાં મૂકી તો ગાડું આપોઆપ ચાલવા માંડ્યું. બળદ વગર ગાડું એમનામ ચાલવા માંડ્યું અને ગામ લોકો ગણપતિ દાદા પાછળ ચાલવા માંડ્યા. ગાડું ચાલતા ચાલતા આગળ જતાં એક ટેકરો આવ્યો તો પણ ગાડું ટેકરા માથે પણ ચડી ગયું અને ટેકરા માથે ચડી અને મૂર્તિ સ્વયં નીચે ઉતરી ગઈ અને ત્યારથી તે સ્થળનું નામ ગણેશપુરા પડ્યું અને આજ ગણપતપુરા તરીકે ઓળખાય છે. આ મંદિરમાં ગણેશ ચોથને દિવસે લાખો ભક્તો આવે છે ગણપતિ દાદાના દર્શન કરવા માટે. ગણેશ ચોથના દિવસે આ જગ્યાએ 6000 કિલો લાડુનો પ્રસાદ વેચાય છે. તો દોસ્તો, આ તો